જય શ્રી કૃષ્ણ, જય માખણ ચોર, જય રણછોડ, જય મારા દ્વારિકાધીશ. જન્માષ્ટમી એટલે કે મિત્રો વાલાના વધામણાનો અવસર. લોકોના હૈયે આપણા ઈષ્ટ દેવ જે હજારો વર્ષો પહેલા જેને જન્મ લીધો હતો વિષ્ણુ ભગવાને, પણ છતાં પણ આજે 5,500 વર્ષથી પણ વધારે થઈ ગયું છે, પણ એના માટે એ જ ભાવ ને જાણે એ ફરીથી જન્મ લઈ રહ્યા હોય એ જ ભાવ સાથે આપણે એમના સૌ વધામણા કરતા હોય છે. એવું જ અમારું છે ભરાભજન ગ્રુપ પણ હર વર્ષે વર્ષોથી, ઘણા વર્ષોથી, કદાચ આ કેટલામી પેઢી છે એમને ખ્યાલ નથી, પણ વર્ષોથી અને આ જ રીતના શ્રી કૃષ્ણના વધામણા કરતા હોય છે. આ વર્ષે અમે ફ્લોટ્સમાં 3 ઝાંખીઓ મૂકેલી છે કે જેમાં નાગદમનનો ફ્લોટ રાખેલો છે, બકાસુર વધનો રાખેલો છે, એવી રીતના જે ગદાસુર હતો તેનો પણ વધ રાખેલો છે. એટલે કે લોકોને, આપણા બાળકોને ખ્યાલ આવે કે કૃષ્ણ ભગવાનની આ જુદી જુદી લીલાઓ કરી હતી તેમના બાળપણમાં, તેમના ઉપર તેના મામા કંસ દ્વારા આ રીતના હુમલા કરેલા હતા. અને મિત્રો ખાસ તો અમારો આ જન્માષ્ટમીનો માહોલ જે હોય છે ત્યાં રામનાથ મહાદેવ આવતા દર્શનો જે કરવા આવતા હોય ભક્તો, તેની માટે પણ એક વ્યવસ્થા પણ ઊભી કરવાના હોય છે. પણ આ લાલાને ઝુલાવવાની જે મજા છે એમાં પણ જન્માષ્ટમીની એ તો કંઈક અલગ જ હોય છે. અને મિત્રો જે આ જોઈ રહ્યા છો આખી અમારી ટીમ, એની દિવસ રાતની આ જહેમત હોય છે. અને અમારો ખાસ જે ટાર્ગેટ છે એ શ્રી રામનાથ મહાદેવને દર્શને આવતા જે ભાવિકો છે તેને કોઈ અડચણરૂપ ન આવે, કેમ કે ત્યાં પ્રાચીન મેળો ભરાય છે, હજારોની સંખ્યામાં ત્યાં લોકો આવતા હોય છે. ત્યારે એ લોકોને પહેલા તો પહેલી જરૂરિયાત આપણે જયારે આવા મેળામાં જતા હોય છે ત્યારે પાણી. તો પહેલા તો અમે એને સૌને શુદ્ધ પાણી આપીએ, શુદ્ધ પાણીની વ્યવસ્થા કરાવીએ કે ભાઈ પાણી એ લોકોને આરામથી મળી રહે, કોઈ ચિંતા ન હોય. ત્યારબાદ આ જોઈ રહ્યા છો અમારી ટીમ આ ચાસણી બનાવી રહી છે. ચાસણી બાદ થોડા ટાઈમમાં અમે આ સૌ લોકો માટે ચાસણી પછી થોડા ટાઈમમાં અમે સૌ લોકોની માટે શરબતની પ્રસાદી કન્ટિન્યુ ચાલુ રાખવામાં છે. અને મિત્રો ખાસ કરીને મિનરલ વોટર જ એટલે કે શુદ્ધ પાણી જે હોય છે, ફિલ્ટર પાણી હોય છે, તેનાથી જ અમે શરબત બનાવીએ છીએ, જેથી કરીને લોકોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય. ચાસણી માટે પણ શુદ્ધ પાણી, શરબત માટે પણ શુદ્ધ પાણી, એટલે કે આવનારા લોકોને જે તહેવાર દરમિયાન જે નુકસાની આવતી હોય, જે ગળું પકડાઈ જતું હોય તે ગળું ન પકડાઈ જાય એટલા માટે. અને મિત્રો આપ જોઈ શકો છો કે અમારું શરબત પહેલી ફ્લેવર ઓરેન્જ તૈયાર થઈ ગઈ છે, લોકો ઉત્સાહથી પી રહ્યા છે. આ અમે 7મ, 8મ, 9મ એમ 3 દિવસ આ પ્રસાદી સતત તમારી ચાલુ રહેતી હોય છે. અને લોકોને ત્યાં આવી ત્યારે ગરમી, ઉકળાટ, બફારો હોય જ્યારે એક ઠંડકનો અનુભવ થતો હોય છે, એક એનર્જીનો અનુભવ થતો હોય છે. એટલે કે હજી તો આપણી શરૂઆત છે મિત્રો. જેમ જેમ સાંજનો ટાઈમ થાય ત્યારે મિત્રો અહીં જાણે ભીડ લોકોની સમાતી નથી હોતી, એટલી સંખ્યામાં લોકો રામનાથ મહાદેવના પ્રાચીન મેળાના રામનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. એટલે આ બડા બજરંગ ફાઉન્ડેશન ઘણા વર્ષોથી આ એક સેવા પણ કરે છે. સેવાનો ભાવ તદ્દન નિઃશુલ્ક ભાવ સાથે લોકોની નિષ્ઠાવાન સેવા, બસ લોકોને એક આસ્કારો થવો છે. આપ જોઈ શકો છો, જો આજે અમે શરબત બનાવવાની જે પ્રોસેસ છે આપ જોઈ શકો છો, પાણી અમે એમાં કયું યુઝ કરી રહ્યા છીએ, જેથી કરીને લોકોના સ્વાસ્થ્યની સાથે કોઈ પણ પ્રકારના ચેડા નથી કરવા, ચોખ્ખું શુદ્ધ એ લોકોને શરબત પીવા મળે. મિત્રો આ સાંજનો નજારો છે, ધીમે ધીમે આપ જોઈ શકો છો કે સાંજનો માહોલ બની ગયો છે. પાણી કેટલું ચાલ્યું ગયું છે, કેટલા બેરલ પાણી ચાલ્યું ગયું છે કઈ ખ્યાલ નથી. શરબત બની રહ્યું છે, ફ્લેવર બદલતી રહેશે, પણ લોકોનો જે રામનાથ મહાદેવ પ્રત્યેનો ભાવ અને અમારો એને સેવાનો ભાવ એ ક્યારેય નહીં પતે. તો મળીશું આવતા વિડીયોમાં.